સૌથી વધારે ભાજપનો ત્રાસ છે। ભાજપવાળા ખેતરોમાં થાંભલા લઈને ઊભા થઈ જાય છે। આ ખેડૂતોના આત્મસન્માનની લડાઈ છે। અમે અમારું ઘર બાર છોડીને નીકળી પડ્યા છીએ। રાવણ પણ શરૂઆતમાં સારો હતો, પણ સતત સત્તા મળતા તે રાક્ષસ થઈ ગયો। અત્યારે રાવણ અને ભાજપમાં કોઈ ફરક નથી। આ તમામ વાત કહી છે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આમ આદમી પાર્ટી અત્યારે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે, ત્યારે આ યાત્રા આજે જામનગર પહોંચી છે, જ્યાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું। બોલો ભારત માતા કી જય, જવાન। થોડુંક વધારજો। તો મિત્રો, આજે પરિવર્તન યાત્રા ખેડૂત બચાવો યાત્રામાં ઉપસ્થિત, પહેલા તો હું માવડીઓને જોતો તો આટલી ઉંમરમાં આટલા તડકામાં પણ ઉપસ્થિત, એકવાર આમના માટે તાળીઓ થઈ જાય મિત્રો। પરિવર્તન નારી શક્તિથી આવતું હોય છે અને આપ સૌ તડકામાં ઉપસ્થિત છો, એનો મતલબ એ છે કે પરિવર્તન નક્કી છે। અહીંયા ઉપસ્થિત મારા સાથી મનોજભાઈ, પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, વસરામભાઈ, આખી ટીમ, દિલીપભાઈ, બધા લોકોને હું અભિનંદન પાઠવું છું કે સુંદર મજાનો અત્યારે સમય જ નથી કોઈની પાસે, અને આ સમયે આટલા વાગે ધોમ તડકામાં આટલી મોટી સંખ્યામાં સભા કરવી એ ખરેખર કઠિન છે, પણ આ ટીમે આખી કરી બતાવી। એકવાર એમના માટે તાળીઓ થઈ જાય। મિત્રો, આ પરિવર્તન યાત્રા કરવી કેમ પડે છે? અમે અહીંથી આવતા હતા હમણાં, એટલે બે ખેડૂતોએ ઊભા રાખ્યા કે ઈસુદાનભાઈ, એણે આ બધું વાગતું હતું, એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટીને જોઈ ખૂબ ખુશ થઈ ગયા, ઊભા રહ્યા। ઊભા રહીને એટલું કીધું કે ઈસુદાનભાઈ, એક વાત મારે કરવી છે। મેં કીધું શું છે? મને કે યાર, ભાજપે ત્રાસ વર્તાવ્યો છે, ભૂંડનો ત્રાસ નથી ને એટલો ભાજપનો ત્રાસ છે। આ વાત સાચી છે? મને ખબર નથી સાચું છે? મેં કીધું પણ થયું શું? મને કે અંગ્રેજો જે રીતે આપણે સાંભળ્યું છે કે અંગ્રેજો જે રીતે ઊભા ખેતરોમાં પડતા હતા, આખલાઓ ઊભા ખેતરોમાં, લીલાછમ ખેતરોમાં પડે, એવી રીતે આ ભાજપ પણ આ થાંભલાઓ લઈને ઊભા ખેતરોમાં પડે છે અને અમારા કતલ કરી નાખે ને એવી સ્થિતિમાં આવીને ઊભા રહી ગયા છે। અમારે મરવું પડે એવી સ્થિતિમાં ભાજપ પણ લઈને આવી ગયા છે। આ વાત સાચી છે? આ વાત સાચી છે? અને કે કોઈને પણ પૂછવા જઈએ, ભાઈ શેના છે, એટલે મિત્રો પોલીસના ધાડા ઉતરી જાય કે ખબરદાર, જો આ કંપનીઓને કહેશો તો આ કંપનીઓ અમારી માય બાપ છે, માલિક છે, આ દેશની માલિક છે। કોન્ટ્રાક્ટરો તો કે માલિક છે। કોણ છે? તો ભાજપનો નેતા છે। આજે તો તમારા ખેતરમાં થાંભલો નાખે છે, કાલે જરૂર પડી તો દસ્તાવેજ કરાવીને પણ વયો જશે। આ ભાજપનો નેતા છે, આને કઈ નહીં કહેવાય। આટલું બધું ત્રાસ થવા માંડ્યું મિત્રો, હજી પણ આપણે ગામડામાં 50% લોકો એમ કહે કે આ ગામ તો ભાજપનું છે, ત્યારે આ ધરતી માર્ગ આપે ને તો હમાઈ જવું જોઈએ આપણે હવે। અને આપણે સમજણ નથી પડતી કે શું છે। જે ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં થાંભલાઓ નીકળે, પવન ચીકડીઓ નીકળે, અને બાજુનો પાડોશી હોય આખી જિંદગી એકબીજાએ બીડી પીધી હોય, સાથી હાંકતા હાંકતા, ટ્રેક્ટર હાંકતા હાંકતા ચા પીધો હોય, અને પેલાના ખેતરમાં આવે થાંભલો એટલે હામો જુએ અને ગામડા બાજુ પોતાના ઘર બાજુ મારી મારે, એના ખેતરમાં છે, આપણે કઈ ચિંતા નથી। હા હા હા, આ ઘર કલયુગ આવે સાહેબ। તમે વિચાર કરો, આટલી હદે, અને કોઈ 25 ખેડૂતો ભેગા નથી થતા કે ભાઈ આના ખેતરમાં કેમ થાંભલો નાખે છે। અને નેતાઓ ભાજપના જે જિલ્લા પંચાયત જીતી ગયા, તાલુકા પંચાયત જીતી ગયા, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, જાણે એના મોંમાં મગ ભરાઈ ગયો હોય ને એમ બોલે જ નહીં। તમે જઈને કહો કે સાહેબ આ રજૂઆત છે, ઊભા ખેતરોમાં થાંભલા નાખે છે કંપનીઓ વાળા, પોલીસ વાળા આવીને ઉભા રહી જાય છે, પોલીસ અમને હેરાન કરે છે, તો શું કે ખબર?
વિકાસ થઈ રહ્યો છે. આહા, વિકાસ. કારણ કે એના ભાણિયાનો ને ભત્રીજાનો કોન્ટ્રાક્ટ છે ને, એક થાંભલે 1 કરોડ રૂપિયા મળે છે ને, એટલે એનો વિકાસ થઈ રહ્યો છે. તાળી પાડો કોઈ મૂળ. આ તો ગુલામી મિત્રો થઈ ગઈ છે. એનાથી મોટી વાત મારે આપને કરવી છે મિત્રો. આ ખેડૂતોની છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આજે ધોમ તડકામાં તમે પણ અહીંયા ઉભા છો ને અમે ઉભા છીએ. અમને શોખ નથી, અમને પણ તકલીફ પડી રહી છે. આટલી બધી ઘર બહાર છોડીને અમે નીકળી પડ્યા છીએ યુદ્ધના મેદાનમાં. નાની સુની વાત નથી. ગામમાં ભાજપનો કઈક નાનો બાગડો હોય ને, એની સામે કોઈ બોલતું નથી ને અમે મોટા બાગડા અમે ભીડ ભેડી છે. વિચાર તો કરો કેટલી જોખમ લઈને નીકળ્યા છે. કોના માટે? ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે, શોષિતો માટે, મજૂરો માટે, શ્રમિકો માટે, મહિલાઓ માટે. તો શું કામ આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે? તો મિત્રો એક દાખલો મારે આપવું છે. રાવણ છે ને, રાવણ એ ખરાબ નહોતો. તમને એમ થાય આવું ઈસુદાનભાઈ રાવણને હારા કહે છે? રાવણ શરૂઆતમાં સારો હતો. રાવણ શિવ ભક્ત હતો. રાવણ ભક્તિ કરતો હતો. પણ રાવણની સતત સત્તા રહી એટલે રાવણ રાક્ષસ બની ગયો. અહંકાર આવી ગયો. અરે કોણ છે આ દેવતાઓ? કોણ છે આ ગ્રહો? મારા ડોલીએ બાંધી દો. પવનને કહી દીધું કે હું કહું પછી તારે વાને એને ચાલવાનું. આટલી હદે અહંકાર આવ્યો. અને જ્યારે એ સ્વયંવરમાં હારી ગયો, ધનુષ તૂટ્યું નહીં, તો એ નક્કી કર્યું કે આ સ્ત્રીને, જે અખિલ બ્રહ્માંડની જગદંબા હતી માં સીતાને, એને સાધુ વેશે આવીને ઉપાડી લઈ ગયો. અહંકારી કેટલો હતો! અને અહંકાર કેમ આવ્યો? કારણ કે સતત ઈ રાજા બની ગયો. લંકામાં સોનાની લંકા બની ગઈ. તમામ એને બધા લોકો એમ કહેવા માંડે. એક વિભીષણ હતો, એક મંદોદરી હતા, એમના પત્ની કહેતા હતા કે આ નો કરાય, આ ધંધો નો કરાય. અત્યારે મિત્રો ભાજપમાં ને રાવણમાં કોઈ ફરક નથી. ભાજપના તમામ નેતા નેતુડીઓમાં રાવણ આવી ગયો છે. એને અહંકાર આવી ગયો છે. ગામના 5 સરપંચોને ધમકી આપી દેશું, ગ્રાન્ટ નહીં આપીએ. ગામના 2 આગેવાનોને, સમાજના આગેવાનોને વાડીમાં 5-5 લાખ રૂપિયા આપી દેશું. ગામના લોકોને કહી દેશું તારા ગામમાંથી બૂથમાંથી મત નીકળે તો જ તને આ મળશે. એકાદ કોન્ટ્રાક્ટ આપી દેશું અમરાથી જામનગરનો, 25-50 લાખ કમાઈ લેશે. એકાદ ટેકુડી આપી દેશું. જે ટેકાના ભાવે મગફળી કરી દે ને ભાજપના નેતાઓ, એ 2 મહિનામાં 1 થી 1.5 કરોડ રૂપિયો કમાઈ લેશે. તમને કોઈને ખબર નહીં હોય કહી દઉં, 1.5 થી 2 કરોડ. અને એનું કામ શું? જેને ટેકો આપ્યો હોય, ટેકાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય, મગફળી ખરીદી હોય, એની જવાબદારી હોય કે 4-5 ગામમાં ભાજપની બહુમતી નીકળવી જોઈએ. આમ કરીને રાક્ષસો ચૂંટણીઓ જીતે છે મિત્રો. અને મિત્રો તમે જુઓ, અહીંયા તમે ઘણા લોકો હશે, મને આજે હમણાં મળે છે. મેં ભાઈને કીધું તમે બોલો ને, અવાજ ઉઠાવો ને. મને કે સુદાનભાઈ અમારું નામ પણ ન લેતા કે અમે તમને ફરિયાદ કરી છે. અંદર ખાને અમે તમારી સાથે છીએ, બાકી અમને ડર લાગે છે. એનો મતલબ કે કોઈક ગુંડો છે, કોઈક બાઘડો છે, બરોબર ને, જેનાથી પ્રજા ડરી રહી છે. વાત સાચી છે? આ માતાબેન દીકરીઓ છે, તમે પોતરાઓને હુડાવતા હશો તો હજી કહો છો કે નથી કહેતા હુઈ જા બેટા, નહીં તો બાઘડો આવશે. કહીએ છે ને, હુઈ જા બેટા, હુઈ જા, હુઈ જા મારો મગનીઓ, હુઈ જા, નહીં તો બાઘડો આવશે. તો મિત્રો અત્યારે ઈ નાના બાળકોને માવડિયું હુવડાવવા માટે બાઘડાની ધમકી આપતી. અત્યારે તમે જુઓ લોકોને બાઘડા એવી ધમકી આપી દીધી છે. બાઘડો ગામમાં હોય, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં બાઘડા જો. બાઘડા કોણ છે મારે તમને કેવું નથી, તમને ખબર છે. પણ જુઓ તમે જે ડરો છો એનો મતલબ કે કોઈક બાઘડાથી ડરો છો. અને ઈ બાઘડો ક્યાં છે? હામી પાર્ટીમાં ગોઠવાયેલો છે. અને ઈ બાઘડો તમે આમ આદમી પાર્ટીની સભામાં જાઓ એટલે બાઘડાનો ફોન આવે. બાઘડા ભાઈને પૂછે, અરે વિપુલ તું સભામાં ગયો તો? કાલે પોલીસ મોકલીશ. બાઘડો પાછી પોલીસની ધમકી આપે ખાખીને.
અને ખાખીને મારે કેવું છે, ખાખીને લજવશો નહીં. આ હિન્દુસ્તાનની ખાખીને આખા દુનિયામાં સલામ મારે છે બધા લોકો. એ બાગડાઓના ઈશારે ચાલવાની જરૂર નથી. મિત્રો તમને એક વાત કહી દઉં, આજે ખુલાસો તો એ છે, માનની ગોપાલ ઇટાલિયા આપણા ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય વિધાનસભામાં ગયા. એમણે પ્રશ્ન પૂછ્યો કે જામનગરમાં ને દ્વારકામાં જે કંપનીઓ પવનચક્કીઓ નાખે છે, થાંભલાઓ નાખે છે, ઉભા ખેતરોમાં થાંભલાઓ નાખે છે, ઈ કંપનીઓને પોલીસ તમે કઈ રીતે પ્રોવાઈડ કરો છો? તો વિધાનસભામાં જવાબ આવ્યું કે જે કંપનીઓ વાળા જેને થાંભલા નાખ્યા હોય, ખેડૂતને માર મરાવવાનો હોય, ખેડૂતને ઉપાડીને લઈ જવાનો હોય, ઈ પોલીસ કંપનીઓ વાળાને ભાડે આપવામાં આવે છે. ભાડે, બોલો, ભાડે આપવામાં આવે છે. તમે આ જુઓ કે પોલીસની 5 ગાડીઓ આવી જાય છે કે નથી આવી જતી? એ ભાડે મળે છે. અને એમાંથી કરોડો રૂપિયા પોલીસને કમાણી થઈ. કંપનીઓ વાળા પવનચક્કી ફરે એટલે કમાય કોણ? કોણ કમાય? તો કે કંપની વાળા. કોન્ટ્રાક્ટર કમાય. કોન્ટ્રાક્ટર કોણ છે? તો કે બાગડાની કંપનીના, બાગડાની પાર્ટીના. બરોબર કે નહીં? બધો. અને આપણે નુકસાન કોને? મારી બાજુમાં મારે પીપળિયામાં એક થાંભલો પડ્યો છે પવનચક્કી, રાત્રે હોવા નથી દીધું. નુકસાન આપણે થાય અને કમાય બાગડા ને એની કંપનીઓ. મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને એટલે એવો નિયમ લાવીશું કે જેના ખેતરમાં થાંભલો નાખવો હોય કે પવનચક્કી નાખવી હોય, એ જેટલું કમાય ને એનું 20% ખેડૂતોને આપી દો. તમારા બાપનું નથી. આ ભોગવીએ અમે અને કમાવો તમે. તો મિત્રો, આપણે પણ, હું એમ કહું છું, ખેડૂતોને પણ હવે થાંભલાઓ નાખે અથવા પવનચક્કીઓ નાખે ને તમારે ન નાખવા દેવી હોય તો કંપનીઓને જેમ પોલીસ ભાડે મળે છે ને આપણે મળે, આપણે 10 પોલીસ ભાડે લઈ લેવાની. રોજના ભાઈ લઈ લ્યો 1000 રૂપિયા, 5 મોકલો. આ બાજુ કંપનીની પોલીસ ઉભી હોય, આ બાજુ ખેડૂતની પોલીસ ઉભી હોય. ભલે હામાં અમે બાજે એકબીજાને ફરિયાદ કરીને અંદર પૂરી દઈએ એકબીજાને. બરોબર કે નહીં? આ વાત સાચી છે? મજાની વાત છે કે નહીં? આ આંદોલન આપણે છેડવું પડશે કે કંપનીઓને જો તમે પોલીસ ભાડે મળી શકે તો મારા ગરીબને, મારા ખેડૂતને, મારા દલિતને, મારા આદિવાસીને, મારા મધ્યમ વર્ગના નાગરિકને પોલીસ ભાડે મળવી જોઈએ. આ વાત સાચી છે? હવે બીજી વાત, હું બાગડા ઉપર પાછો આવું. તો બાગડાથી માન લો ઘણા લોકો ડરે છે. મને કહે, સુદાનભાઈ, અમે અંદર ખાને છીએ, બહારથી અમે આવીશું તો બાગડો અમને આમ કરી નાખશે. એમને મારે કેવું છે કે તમારે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, તમારે બહાર આવવાની જરૂર નથી. અને આવો તો બાગડાભાઈ ભેગા જ આવો, બાગડીબેન ભેગા આવો. તમે આવો બાગડાભાઈ ભેગા. અરે બાગડાભાઈ, તમે જ ચૂંટણી જીતવાના છો. બાગડાભાઈ નો ખેસ પહેરો, બાગડાભાઈ ની ગાડીમાં આવો, બાગડાભાઈ ના ભજીયા ખાઓ, બાગડાભાઈ ના ગાંઠિયા ખાઓ, બાગડાભાઈ ની બિસ્લેરી પીઓ પાણીની, અને મતદાનના બૂથમાં જાઓ. એટલે તેમ આપણે મંદિર હોય ને, અહીંયા ભૂતને આવવાની મનાઈ છે. માં મેલડીમાં હોય, ભગવાન કૃષ્ણનું મંદિર હોય, હે ને, ભૂત છે ને એ આગળ નહીં આવી શકે. એટલે બાગડો પણ બૂથ થી 100 મીટર દૂર સુધી જ આવી શકશે, અંદર નહીં આવી શકે બાગડો. બરોબર સમજાય છે મારી વાત? કેટલાને સમજાય છે? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર. તો બાગડો છે ઈ બૂથમાં જાય તો ત્યાં સુધી તમને કહેશે કે જોજે જરા મત આપ. અરે ચિંતા નહીં બાગડાભાઈ, તમે જ જીતવાના છો. એટલે બાગડો ભાઈ, એક લિમિટ હશે બાગડાભાઈની. દેવતાઈ આ જે મતદાનનું બૂથ છે ને એ મંદિર છે, એ મંદિરમાં બાગડો પ્રવેશ નહીં કરી શકે. એટલે બાગડો બહાર ઉભો રહી જશે, તમારે અંદર જવાનું, અંદર જઈને જોવાનું. એક બાગડાભાઈનું બટન હશે અને એક હાવાણાનું બટન હશે. જે બાગડાભાઈને સાફ કરવા માટે ઝાડુનો બટન તૈયાર રાખ્યું. તમારે ઝાડુનો બટન દબાવશો એટલે બહારથી બાગડોભાઈ ગાયબ. કોઈ કેવું જ નહીં પડે, બાજવું નહીં પડે, ઝઘડો નહીં કરવો પડે. બાગડોભાઈ ગાયબ. આ બાજુ ઝાડુનો બટન દબાવ્યું અને ચૂંટણીના પરિણામ આવ્યા, બાગડાભાઈ બધા જેલમાં. મારો તાળી. આ સારો રસ્તો છે કે નથી? કારણ કે બધાને પ્રવીણભાઈ જેવી હિંમત ન હોય. આ 108 માં ગયા જેલમાં, તોય તૂટ્યા નહીં. બોલો, હજી મજબૂત છે.
મને કે 1008 હોય તો સુદાનભાઈ જીતું. ઘણા લોકો ઠેકડા મારીએ જાય બિચારા, તકલીફ પડી જાય. બધા કે હિંમત વાળા ન હોય તો તમે હિંમત નહીં હોય, હું માનું છું બધાને, પણ બાગડાભાઈને બાગડો બનાવવાનું આપણે નક્કી નહોતું કર્યું. પેલા હારો માણસ હતો, હવે બાગડો બન્યો. પેલા રાવણ પણ હારો હતો મેં કીધું. તો આપણે બટન દબાવવાનો છે ઝાડુનું. હવે જો ન દબાવ્યો તો શું થશે, દબાવશો તો શું થશે? આ બે વાત કરીને મારી વાત પૂરી કરીશ. મિત્રો, હમણાં ભાજપ એક ષડયંત્ર રચ્યું છે કે જેટલા પણ ખેડૂતો જો ભાજપને મત આપે તાલુકા જિલ્લામાં, તો અત્યારે ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદતા હતા ટેકાના ભાવે. સાચી વાત છે? બરોબર છે કે નથી? આ મગફળી વાવો છો કે નથી વાવતા? વાવે છે ને બધા? જરા જોરથી બોલો યાર. અહીંયા બાગડો નથી, અહીંયા ટાઈગર ઉભો છે. ટાઈગર પાસે પાછો બાગડો ન આવે. ટાઈગરના પંજામાં બાગડો, ટાઈગર નજીક છે, ટાઈગરના તમે એમાં છો ત્યાં સુધી બાગડો નહીં પહોંચી શકે. તો હું એમ કહું છું કે ગયા વખતે 200 મણ મગફળી ખરીદાતી 2024માં આપણે કમરનો બટન દબાવ્યો એટલે ઈ લોકોએ 125 મણ કરી નાખી. જો ભૂલથી તાલુકા જિલ્લામાં ભાજપને બહુમતી મળી તમારા ગામમાં કે તમારા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં, એટલે આગામી વર્ષમાં 6 મહિના પછી જે મગફળીનો પાક આવશે, માત્ર 40 મણ ખરીદવાનું ભાજપે અંદરખાને નક્કી કર્યું છે. આ ધ્યાન રાખજો તમે. પછી કહેતા નહીં કે સુદાનભાઈ હવે આંદોલન કરો, 40 મણ જ ખરીદે છે, 40 મણમાં શું થાય, ખેડૂતો ક્યાં જાય? તો જે દિવસે ખેડૂતે બાગડાને ભગાડવાનો હતો તે દિવસે ખેડૂત જો ભૂલી જાય તો બાગડો ખેડૂતને મૂકશે નહીં. આ એક વાત. બીજી વાત, હમણાં મને 3-4 દિવસથી ખબર પડી, પ્રકાશભાઈ મને વાત કરી કે સાહેબ આ લોકો ષડયંત્ર રાખ્યું છે. જીબી વાળા હોય બાગડાની પાતીએ એવું કીધું કે જેટલા પણ ખેડૂતોના બિલ ભર્યા ન હોય, લાઇટ બિલ, વીજળી બિલ, ખેતીનો કનેક્શનના બિલ, ફટાફટ જાઓ અને ઈ ઓન ધ સ્પોટ એના કનેક્શન કાપી નાખો અને ફરીથી અરજી કરે એટલે સ્માર્ટ મીટર લગાડી દો. હવે આ સ્માર્ટ મીટર નથી, લૂંટ મીટર છે. તમારો 1000 રૂપિયા બિલ આવતો હશે તો ક્યારેક લાખ રૂપિયા 2 મહિનાનો આવી જશે, ક્યારેક 2 લાખ આપી જશે. પછી તમે આવશો ઈશુદાનભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, મનોજભાઈ, અમારે 5 લાખનું આવ્યું બિલ. કારણ કે બાગડાને મત આપ્યો એટલે પાપ કર્યો, પાપ કર્યો એટલે આપણે ભોગવવું તો પડે. આ એક વાત બરોબર છે. હજી મારી માતાબેન દીકરીઓ અહીંયા બેઠી છે, આ જગદંબાઓ છે. તમારે શું કરવાનું? તમે પેલી કથા ચાલતી હોય, લગન ગીત ગવાતા હોય, ન્યાય જરાક બાગડાનો ઉલ્લેખ કરી દેવો ધીરેકથી. બરોબર કે નહીં? કે આપણે આ વખતે બાગડાથી ચેતવાનું છે. અને બાગડો કોણ છે ની તો તમને બધાને ખબર છે. હવે પંજાબમાં મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવી તો શું થયું? ઘણા એમ કેમ કે સુદાનભાઈ આ અત્યારે તમે વાતો કરો છો, ફાંકાપોદારી કરો છો. ઘણા બાગડાની પાર્ટીમાંથી મને એમ કહે કે તમે શું કરો છો પંજાબમાં? તો ઈ પણ કહી દઉં મિત્રો, પંજાબમાં ભગવત માન સાહેબ સરકારમાં આવ્યા એટલે બધા અધિકારીઓની, કલેક્ટરની, ડીએસપી, કલેક્ટર, ચીફ એન્જિનિયર, જીબી વાળા બધાની મીટિંગ બોલાવી. મીટિંગ બોલાવીને કીધું તમે કેટલી ઓફિસ કેટલા વાગે જાઓ છો? સાહેબ અમે 10 થી 6 વાગે જઈએ છીએ. કેટલા વાગે? હું તમને સામે એટલા માટે પૂછું છું, ઊંઘી નથી ગયા ને ભાઈ, એ તકલીફ પડે. હા, નહીં તો તમે ઊંઘતા રહો ને તો આપણે હા ઊંઘાઈ જાવ અને પછી ગામે ગામ વાંઢાઓની સંખ્યા વધી જાય, વાંઢાઓ અથડાય. તો એમણે કીધું 10 થી 6 એટલે એણે હુકમ કર્યો કે મારા ખેડૂતો રાત્રે ભાઈ વીજળી હું કામ ખેડૂતોને આપો છો? ઈ 1:30 વાગે હું કામ જાય ભાઈ એના ખેતરમાં? બરોબર કે નહીં? મિત્રો, પંજાબમાં દિવસે વીજળી, 12 કલાક વીજળી અને ફ્રી વીજળી આપવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી. અત્યારે અહીંયા પીજીવીસીએલ ના ધામા નાખે છે ને, લાઈનો આવી જાય, 2-5 ગાડીઓની બિલો મૂકી જાય. મીટર કોઈ જ નહીં, નહીં મીટર નહીં, કશું જ નહીં, કોઈ બિલ નહીં. ખેડૂતને જેટલી વીજળી વાપરવી હોય એટલી ફ્રી મોજથી વાપરે. સાહેબ આ વ્યવસ્થા આમ આદમીએ કરી.
બીજું કે ઈ ઉપજ ખેડૂતના ખેતરમાં આવે, ઘરમાં આવે, એટલે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આ ટેકુડિયું ફેકુડિયું 200 મણ 125 મણ એવું નહીં, જેટલી પણ ઉપજ ખેડૂતના ખેતરમાં આવી હોય એ બધી ઉપજ ટેકાના ભાવે સરકાર ખરીદી લે એવો કાનૂન છે સાહેબ. સરકાર ખરીદી લે અને માની લો કે એને સરકારમાં નથી વેચવું ટેકાના ભાવે, તો જો પણ વેપારી તમારે ત્યાં લેવા આવે, મગફળી હોય, ઘઉં હોય, ચોખા હોય, તો વેપારી એક પણ રૂપિયો ટેકાના ભાવથી ઓછું ખરીદી શકાતું નથી, નહીં તો વેપારી જેલમાં જાય. આવી વ્યવસ્થાઓ પેદા કરી છે. અને આપણે બાગડો ભાઈ હાથ ફેરવે એટલે બધા બાગડા ભાઈ ના 5 દિવસ જ બાગડો ભાઈ તમને હાથ ફેરવશે, ભજીયા ખવડાવશે, તળેલા. અરે તમારે ખાવાનું છે મગનભાઈ. પછી મગનભાઈ ને 5 વર્ષ સુધી બાગડો ભાઈ દે રસ્તા ઉપર લાવી દે. મિત્રો, આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આ વાંઢાની વાત આવી, કુંવારાઓની તો એક વાત કહી દઉં. ગામે ગામ કુંવારા વધી ગયા છે. અને કુંવારા કોના કારણે છે ખબર છે? ભાજપના કારણે છે. ઈ વાંઢાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. પણ ભાજપમાં એટલા કલાકારો મોટા છે કે એને શું કર્યું, વાંઢાઓ જે છોકરાઓને વાંઢા રહી ગયા એને પાછા પેજ પ્રમુખ બનાવી દીધા, એને પાછા પાર્ટીમાં લઈ લીધા. અરે ભાઈ, યુવાન મજબૂત છે. હવે બિચારાને ઈ ખબર નથી કે આના કારણે જ, રાક્ષસોના કારણે જ હું વાંઢો ફરું છું ત્યાં. કારણ કે ખેતી રહેવા ન દીધી, કંપનીમાં નોકરી મળે નહીં, તમારો કોન્ટ્રાક્ટ તમને આપે નહીં. આ બાગડાની પાર્ટી તો બાપ દીકરાને એના ભાઈઓ બહેનોની જ છે, બાકી કોઈના વાવ જ ન આવે. તો સાહેબ નોકરી મળે નહીં, સરકારી નોકરી તૈયારી કરે તો પેપર ફૂટી જાય, એમાં આઉટસોર્સિંગ નામે એ લોકો જ ભરતી કરી નાખે સગાવાલાની. એટલે આપણા દીકરાને ક્યારેય નથી તો કોન્ટ્રાક્ટ મળતા, નથી ભાવ મળતા, ખેતી ખતમ થઈ ગઈ, દુકાનોમાં હપ્તારાજ ચાલે, ફેક્ટરીમાં પગાર નું આપે. આ બધાની સ્થિતિમાં દીકરી કરવા જાય કે મારે દીકરા માટે સગાઈ કરવી છે, એટલે પેલા શું કરે છે દીકરો? તો ખેતી કરે છે. એટલે દીકરીના મમ્મી એમ કે વાત સાચી છે, હમણાં અમારે વિચાર નથી. બિચારો એટલો બધો રૂપાળો છોકરો હોય, મજબૂત હોય, રાત્રે 2:30 વાગે પાણી વારતો હોય અને મહેનત કરતો હોય. આપણે એમ થાય કે મારો દીકરો આટલો રૂપાળો ને હારી દીકરી કોઈ નથી આપતું, પણ ખેતીમાં કઈ વધવા નથી દીધું બાગડા વાળા હોય એટલે નથી મળતું, એટલે વાંઢા રહીએ છે. ખબર પડી ને? ગામમાં 2-4 વાંઢા હોય ને તો એને સમજાવજો, જરા આપણી પાર્ટીમાં લઈ લેજો. હા, અડધા તો આવી ગયા છે. તો આ બધું કરવાનું છે. હવે છેલ્લે એટલું જ કહીશ મિત્રો, તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં આવે છે, તમે ઝાડુને મત આપજો એવી પ્રાર્થના સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે સુદાન ગઢવીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.